વાયદા એને થઈ ગઈ લપ. A few moments લો later. ગાઈસ લુક એટ માય આઈઝ. તો આજે જાગી ગયા છીએ, વાગી ગયા છે કેટલા વાગ્યા હે? ઓહો 10:30 થઈ ગયા. સવારે 6:30 આવીને હું તો હું થયું હું માત્ર 4 કલાકના હોલ્ટ બાદ અમે જાગી ગયા છીએ. તો અમારી સાથે છે પ્રિય એવા અમારા કલાકાર. તમને રિવીલ કરી દઉં છું. સૂતા હતા અને જાગી ગયા છીએ. 1 મિનિટ હે હવે હું હુએ ઓલો આઠડો થઈને હું એમ હોઈ ગયો ગઢવી ગઈ. આજે કંઈક રૂમ મોર્નિંગ થઈ ગઈ છે. ફ્રેશ થઈને મળીએ સીધા. હાલો ગાઈસ, તો બધા નાઈ ધોઈને થઈ ગયા રેડી. સાયરન ક્યાં વાગે છે? હું ગઢવી ભાઈ રેડી નાઈ ધોઈને? હવે તો ઘૂઘરો જઈને હા ઘૂઘરો હા નિંદર પૂરી નથી થઈ પણ હવે બસ ને હવે આ કેટલા વાગ્યા આમ જો અમે 10 વાગ્યાના જાગી હો. આ 12 વાગ્યા હજી જાગીને ઊભા થયા ને તો કે કદી નીંદર પૂરી નથી થઈ. જાગવા વાળાને તમે એમ કહો કે જેલું જાગી જાવ ને ના એ તો થોડુંક ઓલું થાય ભાઈ. મેચ જોવા જઈએ છીએ ના આરસીબી નહીં યાર ના જીટી આરસીબી. તો આ ભાઈ આરસીબી માં છે અને હું જીટી માં છું. તો આપણે જોઈએ કોણ જીતે છે. બરોબર છે? જોવું હે ને ગઢવી? એટલે મેચ જોવા તો લઈ જયો ને. ચકલા બાજ નો બને ચા વિના મને ચેન પડે નહીં મનોરું જાય રે ચા વિના મને ચેન પડે નહીં. હા ગાઈસ અહીંયા થઈ ગયું છે એક્સિડન્ટ અને લપ ચાલે છે. તો પૌવા અને ચા ઓર્ડર કરી દીધો તો આપણો નાસ્તો આવી ગયો. તો બ્રેકફાસ્ટ ચાલે છે. તો આવો બધા બ્રેકફાસ્ટ. તો ગાઈસ નાસ્તો થઈ ગયો ધમાકેદાર ગજાનન પૌવામાં દહીં ને ભંગારની હતી યાર. આ બધા આરસીબી ના ફેન જવા માંડ્યા છે મેચ જોવા. તો ગાઈસ હવે અમે લોકો નીકળીએ છીએ મેચ જોવા જવા માટે ફાઇનલ. અત્યાર સુધી ગયા હતા અમે આટો મારવા અને ચક્કર મારવા. તો રાજભાઈ રેડી છે, આપણી ગાડી રેડી છે, ચાર્જર ફૂલ થઈ ગયું છે ફોનમાં. તો ગાડીમાં મૂકી દઈશું. બાકી હમણાં મળીએ આગળ. આપણે મેચ જોવા જઈએ છીએ. સીધા મળીએ સીધા સ્ટેડિયમમાં. હવે રસ્તામાં નો ડિસ્ટર્બન્સ, ઓનલી ટ્રાફિક જોવાના. અહીંયા જો કેટલું ટ્રાફિક જામ બતાવે. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, get the guns out. Dropping bodies in the place till the sun's out. ગાઈસ પહોંચી ગયા છીએ ફાઇનલી સ્ટેડિયમ પર. તો ગાઈસ ફાઇનલી ટિકિટ આવી ગઈ છે અને સ્ટેડિયમમાં અમારી એન્ટ્રી થઈ ગઈ છે. તો ગાઈસ ફાઇનલી વી ગોટ ધ ટિકિટ્સ એન્ડ વી કમ વેલકમ ટુ અંદર આવી ગયા છીએ. અને હવે ચેકિંગમાં જઈને સીધા અંદર જઈશું. અવાજ તમે સાંભળી રહ્યા છો? આ બધા સ્ટેડિયમનો જ અવાજ આવે છે. કમ્પ્લીટ મોડું થઈ ગયું, ફટાકડો ફૂટે છે. ધીસ ઇઝ અ સ્ટેડિયમ ગાઈઝ. By runs and a wicket from the Josh Hazelwood over on the 15 Gujarat Titans, 105 for 5. And ladies and gentlemen, boys and girls, it's also time for the Sia Tire Strategic Timeout. તો બધાને ટીવીમાં જોતા એવું લાગતું હશે કે આ બધા નેચરલ સીન લેતા હોય. આવી રીતે બધાને ઊભા કરીને વિડીયો ઉતારતા હોય ત્યારે તમે ટીવીમાં દેખાતા હોય.
હા એમ હમણાં અહીંયા અમને ટ્રાફિક ઓછું કરે અમને બિહારી દીધા ક્યાંય બેવું હમણાં તમને ટીવીમાં લેવાના સેટિંગ વ્યૂ જોવો તમે વ્યૂ તો ગાઈઝ મેચ જોવા આવી જાવ જોઈ લ્યો તો ગાઈઝ તમારા બધા માટે થઈને આ ટિકિટ કેટલાની લીધી ખબર છે તમને બધાને કેટલાની રહી નથી કહેવાનું હા એમ ઝંડા આટું વાદે હો आरसीबी ना पेपड़ा खेरवीने का पेपड़ा कचरा पोता वाला આવી ગયા હે અહીંયા કચરા પોતા હલે
આહા તો ગાઈઝ વિરાટ કોહલી ઊભો છે અને આરસીબીની મેચ હવે ચાલુ થઈ ગઈ છે, બેટિંગ ચાલુ થઈ ગઈ છે અને પહેલો બોલ નાખે છે મોહમ્મદ સિરાજ. તો તમને બતાવશું પહેલો બોલ સિક્સ. ઓ એક બોલ પેલી સિક્સ મારતા મારતા રહી ગયો છે. તમને ખાલી આરસીબી નું ફેન ફોલોઈંગ બતાવું, તમે ખાલી જોઈ લો ફેન ફોલોઈંગ આરસીબી નું. બધે લાલ લાલ ઝંડા જ દેખાય છે ખાલી. આ સાઈડ એમ તો ગઈ જી તમે પરસોવાના પલ્લી ગઈ, તમને ક્યારના મેચ બતાવી છે, બધું રેકોર્ડ કરીને આમ તેમ છે બધું. ગઈ મેચ અડધો પતી ગયો છે, વિરાટ કોહલી દા લે છે, એનો દા તમને બતાવી દો. ઓ માથાકૂટ થઈ ગઈ. ભાઈજા બાપુ હે ભાઈજા ફુગડા ચટી. આપણે બેવો ઈ ભલે બાદતા, આપણે નિરાતે મેચ જોવો. કોણ દા કોણ લે છે? આરસીબી લે બાપુ. આટલો મેચ જોવાનો ખબર નથી યાર. હવે
31 બોલમાં 17 રન જોઈએ છે યાર. તો ગાઈસ ફાઇનલી હવે કેટલા રન રહ્યા રાજ? 12 રન રહ્યા. 12 રન જીતે છે આરસીબી વર્લ્ડ કપ. આઈપીએલ આઉટ આઉટ. દોડી જવાના રન ને આરસીબી જીતી જવાનું એવું લાગે હો મારા કલેજા. ફાઇનલી ગાઈસ મેચ પૂરી થઈ ગઈ છે ને હવે આપણે મેચમાંથી લીવ લીધી છે એટલે રજા લીધી એમ. લીવ બીવ તો ઇંગ્લિશ થોડુંક બોલવું પડે અહીંયા આવીને. મેચ પૂરો થઈ ગયો ને હવે જઈ બહાર. ઓહો તમે બે અહીંયા ઊભા હતા? હા આયા ઉભા થાઓ. એમ હું મજા આવી મેચ જોવાની. અરે તો મજા આરસીબી. હા આરસીબી સપનું પૂરું કર્યું હો બાકી પણ ટી શર્ટ નું પહેર્યું ને યાર. ટી-શર્ટ ગાડીમાં જ રહી ગઈ. તો ગાઈસ આ વિરાટની ચડિયું આવી ગઈ છે. વિરાટ કોહલીની ચડિયું. કોણ જીતું ભાઈબંધ? હા આ શું છે? વર્લ્ડ બિગેસ્ટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી હો. હા એટલે મોદી મોટો સ્ટેડિયમ મોટું છે. સ્ટેડિયમ ઠીક તો વાંધો નહીં. તો ગાઈસ અમે આવ્યા હતા આઈપીએલ ની મેચ જોવા. તો આજે પોસ્ટર દેખાય છે એ બધું હવે તો સપનું રહી ગયું, દેખાતા જ રહે. જીટી હારી ગયું અને આરસીબી ને જીતાડી દીધું છે. તો ગાઈજી અમે કર્યો આનંદ ને તમે કર્યો ઓલું આનંદ. ચા વિના મને ચેન પડે નહીં. હવે એના ચા વિનાના રહી ગયા. ફાઇનલી ગાઈઝ હવે સ્ટેડિયમની બહાર નીકળી ગયા છીએ ને આ છે ગેટ સ્ટેડિયમનો ને થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ. આ બ્લોગ આ માટે હતો મેચ માટે. મેચ હવે પૂરો થઈ ગયો છે આપણે નીકળી ગયા છીએ બહાર.